દર્શક મિત્રો નમસ્કાર. આપણે આવ્યા છે જે વાંકાનેરનું જે નવું બસ સ્ટેન્ડ બન્યું છે અહીંયા આવ્યા છે. એટલે બસ સ્ટેન્ડ એવું સરસ મજાનું કરોડો રૂપિયાના ખર્ચે સરકારે બનાવ્યું છે. પણ એની એક વિશેષતા જે છે એની જે એક ઓલી છે એ હું આપણે જરા બતાવવાનો છું. પણ એ પહેલાં આપણે એક એનું બસ સ્ટેન્ડ સરસ મજાનું જે બનાવ્યું છે એ પહેલાં આપણે જરાક તમે જોઈ લ્યો. તમે જો કેટલી સરસ મજાની એની વ્યવસ્થા બનાવી છે. સરસ મજાના પંખા છે, બેસવા માટેની ખુરશી છે, પૂછપરછ માટેનું એનું આખું એનું ઓલું આપ્યું છે. બધી જ વ્યવસ્થા છે. આપણે તમને અંદર હું એક બતાવીશ સરસ મજાનું એનું જે લોકેશન જે છે એ તમે જુઓ. તમને એમ થાય કે એના બસ સ્ટેન્ડ કેટલું સરસ મજાનું બનાવ્યું. પહેલાં તમે આખું એક બસ સ્ટેશન બતાવું છું કે તમે આવું બસ સ્ટેશનની અંદરમાં ધારો કે આ રીતના તમે જે ફોટોગ્રાફ્સને તમે નહીં જોયા હોય એ હું તમને પહેલાં તો ફોટોગ્રાફ્સને આખું હું તમને બતાવી દઉં છું. જો રેલવેનું સ્ટીમ એન્જિન અહીંથી જો પહેલાં ઉપરમાં રેલવેનું સ્ટીમ એન્જિન બતાવું છું. પછી મોટીવાડીનો બંગલો જે છે એ બતાવું છું. ભંગેશ્વર મહાદેવ બતાવું છું. ચોટીલાનો ડુંગર બતાવું છું. પછી સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝ ઝોન બતાવું છું. પછી તમને મચ્છુ ડેમ બતાવું છું. પછી તમને એનું ગુજરાત રાજ્યનું એનું વાહન વ્યવહારનું સિમ્બોલ બતાવું છું. પછી સોમનાથ મહાદેવ મંદિર બતાવું છું. પછી સાસણગીરના સિંહ બતાવું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બતાવું છું. પછી કચ્છનું રણ બતાવું છું. દ્વારકાધીશનું મંદિર બતાવું છું. અને આપણે છેલ્લે તમને હું વાંકાનેરનો પેલેસ પણ તમને બતાવું છું. તમે આવો, તમે જરાક જુઓ. તમે આપણે વાંકાનેરનો પેલેસ પણ તમે જુઓ. તમે કેવો સરસ મજાનો વાંકાનેરનો પેલેસ પણ છે. જો આખું આ બસ સ્ટેશન પહેલાં તો તમે જોઈ લ્યો. જો રણજીત વિલાસ પેલેસ પણ હું તમને બતાવું છું. જો વાંકાનેરનો આ રણજીત વિલાસ પેલેસ છે જે વાંકાનેરનું ગૌરવ સમાન છે. શું જે આપણું વાંકાનેરનું ગૌરવ સમાન આ પેલેસ છે. પણ એની જે એક નાકામયાબી કયો આટલું મોટું સરસ મજાનું જે બસ સ્ટેશન બનાવ્યું છે પણ એની અંદરમાં જે એક જ એક સાઈડ કયો કે ઇન સાઈડ કયો બે જે પ્રવેશ માટેની જે રસ્તો કયો કે જવા માટેનો રસ્તો કયો એ એક જ રસ્તો એમને રાખ્યો છે. તો પહેલાં જે જૂનું જ્યારે બસ સ્ટેશન હતું ત્યારે બે રસ્તા હતા. અહીંયાથી આ એક બસ આવે અને અહીંથી બસ જઈ શકે એ રીતની આખી વ્યવસ્થા હતી. પણ એને આ વખતે જ્યારે નવું બસ સ્ટેશન બનાવ્યું છે તો એની અંદરમાં એક જ સાઈડ એને આપી છે કે જેની અંદરમાં તમારે બસ જે જગ્યાએથી આવે છે એ જ જગ્યાએથી બસ જાય છે. હું જરાક તમને બતાવું છું કે તમે જો આ જે જગ્યા જે છે જે મંદિર પાસેની જો આપને બતાવું છું જરાક તમે જોઈ શકો છો. જો આ જે જગ્યા રહી ને સામેની અહીંથી પણ એક રસ્તો હતો જે અહીંથી જે રસ્તો જે છે ત્યાંથી બસ આવે અથવા જઈ શકે એમ. એના બદલે હવે એક જ જગ્યાએથી બસ હવે જાય છે અને આવે છે. જેથી કરીને ભવિષ્યની અંદરમાં પણ દુર્ઘટના થવાનો એક સંભવ છે. જો આ સરસ મજાના પ્લેટફોર્મ બનાવ્યા છે, બધું બનાવ્યું છે. દરેક જગ્યાએ હંમેશા બે પ્રવેશવા થવાની એક રસ્તો હોય અને બહાર નીકળવાનો એક રસ્તો હોય. તો એની જગ્યાએ એક જ રસ્તો આપ્યો છે. એ પણ હું તમને બતાવું છું. જો આખે આખો આ પેક થઈ ગયું છે. સામેની દિવાલ જે રહી એ કરવાથી આ રસ્તો અત્યારે એક જ જગ્યાએથી તમારે બસને આવવું પડે છે અને એક જ જગ્યાએથી બસને જવું પડે છે. શું તો હું તમને એ પણ બતાવું છું કે બસ એક જ જગ્યાએથી આવે છે અને એક જ જગ્યાએથી જાય છે. એ પણ હું આપને બતાવું. તમે ચાલો. જો સરસ મજાનું બસ સ્ટેન્ડ બનાવ્યું છે, આટલું બધું ખર્ચ કર્યો છે. શું તો હંમેશા કોઈ પણ જાતની કંઈ પણ જરૂરત ઊભી થાય તો બીજો રસ્તો હંમેશા આપવો જ જોઈએ એવો સરકારનો નિયમ છે. એ નિયમને નેવે મેકી અને બસ સ્ટેન્ડની અંદરમાં એક જ જગ્યાએથી અત્યારે પ્રવેશ દ્વાર રાખ્યો છે. જો આપ જોઈ શકો છો. જો વાંકાનેરનું બસ સ્ટેન્ડ આ જે છે એ જો ગાંધી બાપુ બતાવું છું તમને. મિત્રો આ જે જગ્યા જે છે આ એક જ અત્યારે પ્રવેશ માટેની કયો કે બહાર જવા માટેની બે જગ્યા માટેનો એક જ રસ્તો અત્યારે એને આપ્યો છે. શું જે આપ જોઈ શકો છો. જો બસ આવશે તો પણ એક જ જગ્યાએથી આવશે અને જશે તો પણ એક જ જગ્યાએથી બસ જશે. જો આ બસ આવી છે. જો આ મિત્રો તમે જો આ એક જ જગ્યાએથી અત્યારે બસ આવી છે. જો આ બસ અત્યારે પ્રવેશે છે. જો આ એક જ એનો રસ્તો છે. જો આપ જોઈ શકો છો. જો બસ જશે તો પણ એક જ જગ્યાએથી બસ જશે. એટલે એક જ રસ્તો આપ્યો છે જેથી કરીને અહીંયા કોઈ પણ ક્યારે અકસ્માત થવાનો સંભવ છે.
શું જો આપ જોઈ શકો છો આખો, જો અહીંયા પણ આ તમે જોઈ શકો છો આખું તમને બસ સ્ટેન્ડ હું બતાવું છું આખું. જો આ વાહન વ્યવહાર ને આ બધું તમને અહીંથી આખું બસ સ્ટેશન કેટલું સરસ મજાનું છે, પણ રસ્તો એક જ છે. શું જો અહીંયા પણ એક રસ્તો આપ્યો છે તો અહીંયા દરવાજો એને બંધ કર્યો છે પબ્લિક માટેનો જે છે. જો અહીંયા બતાવું છું હું આપને, જો અહીંયા રસ્તો જે છે પ્રવેશ માટેનો સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો છે. જો અહીંયા પ્રવેશ દ્વાર બનાવ્યો છે તો આ રસ્તો અહીં બંધ કર્યો છે. જો અહીંયા બતાવો, જો જો અહીંયા બંધ કરી દીધો છે આ રસ્તો. આ જો રસ્તો બંધ કરી દીધો છે. અહીંયા જો આ બધું જો અહીંયા પણ જો આ બસ બંધ કરી દીધો છે. જો આ ગંદકી જુઓ તમે. શું તો આ જે પ્રવેશ દ્વાર છે, જો અહીંથી ફરી બતાવો જોઈએ આપણે, આવો જોઈએ. જો આ પ્રવેશ દ્વાર જે છે અને પ્રવેશ દ્વારની અંદરમાં તમે જાઓ ત્યારે તમને આખું એક સરસ મજાનું એક બસ સ્ટેશન તમને જોવા મળે છે. તો કેટલું સરસ મજાનું એને બસ સ્ટેન્ડ આખું બનાવ્યું છે, તમે જોઈ શકો છો. જો પણ પ્રવેશ દ્વાર અહીંયા પણ બંધ કર્યું છે. જે પ્રવેશ માટેનો જે છે, જે પબ્લિક માટેનો છે એ પણ બંધ કર્યો છે. અને અહીંયા એસટીની જે છે ત્યાં પણ એમને બંધ કરી દીધો છે. શું એના માટે અત્યારે કોઈ મેનેજર પણ અત્યારે અહીં કોઈ છે નહીં. શું જો આપણે એસટીના કોઈ કર્મચારી હોય તો આપણે એને પૂછીએ આપણે કે મેનેજર સાહેબ છે કે નહીં. જો અહીંયા આપણે વહીવટી કાર્યાલયમાં પણ અત્યારે કોઈ મિત્ર છે નહીં. અરે એ મિત્ર છે તો ખરા, આવો જોઈએ. નમસ્કાર મિત્ર. મિત્ર આપણે મેનેજર સાહેબ છે અત્યારે કોઈ તમારા અહીંયા? તો પટેલિયા સાહેબ છે. હે એમને એટલે અહીંયા તો ચાર્જમાં હશે ને? અહીંયા કાયમી ખરા? કેટલા ટાઈમ થયા નથી અહીંયા? હે તમે કઈ પોસ્ટમાં છો અહીંયા? એટીએમ. હે એટલે કોણ જયુબા સંભાળે છે કે તમે કેવી રીતે બધું મેઇન કોણ અત્યારે? અત્યારે તમે બે એટીએમ સંભાળે. તમે જયુબા બે? હા બરાબર. હલો હા તું હકુબાન હલો. હા આપણે એટલે હું કે બધું એકલો માણસ કેમ કરવાનું યાર? હકુબાન ફોન કર, ડીએમમાં ફોન કર. બધું કે મારે એકલા માણસ કાકા કેમ કરવાનું આવે? તો અહીંયા હા શું શું કહો? એમ કે હે ઓલા એમ કે આરસી બુકમાં મેં તો અમારે ત્યાં આરસી બુક નું હોય, ડિવિઝન હોય મેં છતાં ડીએમમાં ફોન કર. હા અને આ ભટ્ટીભાઈને કંઈક ભટ્ટીભાઈને આવ્યા છે. હલો જયુબા જય માતાજી. અરે હું એમને પૂછું છું કે તમે આ અત્યારે જે આપણે મેનેજર નથી એના માટે કેટલા ટાઈમ થયા જયુબા મેનેજર નથી એમ? એમને એટલે આમ કેટલા વર્ષથી આપણે મેનેજર નથી જયુભાઈ? હે એટલે એમને કાયમી ઓલા કરવા માટે તમે કોઈ આમ રજૂઆત કે એવી કંઈ કરેલી કે એવું કંઈ? કારણ કે આવડું મોટું બસ સ્ટેન્ડ હોય તમારે અને મેનેજર ન હોય તો વહીવટી કોણ સંભાળે પછી? એટલે અત્યારે તો તમે ના ભાઈ બંને સંભાળતા હશો ને? બરાબર બરાબર બરાબર. બરાબર 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 બરાબર. પણ એનો આ કંઈક મેનેજર કાયમી રહે એવું કંઈક હવે જયુબા કરો તમે. કારણ કે આમાં શું છે કે તમે તો બધી મહેનત કરીને ખૂબ બધું અહીંયા બધું કરો જ છો, પણ જરાક એકાદ મેનેજર હોય ને તો કારણ કે આમ તો જો આવડું મોટું ડેપો જે છે. અને બીજું જયુબા ખાસ તો તમને એ પૂછવાનું કે અહીંયા એક જ રસ્તો કેમ આપ્યો છે? અરે ના 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 જયુભાઈ, આના પેલા બે રસ્તા હતા. એક આપણે જે ભરવાડપરામાંથી રહીએ ને અહીંયાથી રસ્તો એક હતો, અહીંયાથી બસ આવે અને અહીંથી બસ જાય ઓલા રસ્તેથી ભાઈ. એટલે અત્યારે તો તમે ના ભાઈ બંને સંભાળતા હશો ને? બરાબર બરાબર બરાબર. પણ એનો આ કંઈક મેનેજર કાયમી રહે એવું કંઈક હવે જયુબા કરો તમે. કારણ કે આમાં શું છે કે તમે તો બધી મહેનત કરીને ખૂબ બધું અહીંયા બધું કરો જ છો, પણ જરાક એકાદ મેનેજર હોય ને તો
હા આપણે 20 વર્ષથી બંધ કરી દઈએ, પણ હવે જ્યારે નવું બનાવ્યું ત્યારે કોઈ પણ હોય તો 2 રસ્તા તો જયુભા અત્યારે સરકારી નિયમ એવો છે કે કોઈ પણ જગ્યાએ 2 રસ્તા આપવા છે, જેથી કરી કોઈ અકસ્માત થાય કે કોઈ પણ એવું હોય તો બહાર નીકળી શકે. અને અત્યારે જે મેન આ પ્રવેશ દ્વાર જે છે એને પણ અત્યારે બોલ્ટ ને એના ઓલાથી દરવાજા બંધ કર્યા છે જયુભા. હા સંડાસ કરી જાય છે. હા એમને પણ તો અહીંયા ઓલા બધાને સીસીટીવી કેમેરા નહીં રાખો ને, સંડાસ શું કામ કરી જાય એમાં જયુભાઈ? હા તો અહીંયા પોલીસના ઓલા અધિકારીને કેને રાખીને સીસીટીવી કેમેરા રાખો ને કે શું કામ ભાઈ સંડાસ કરી જાય? કારણ કે પ્રવેશ આમાં શું છે, કારણ કે અત્યારે એક જ રસ્તો જે એસટી આવે જાય, પેસેન્જરોને કોઈ તકલીફ પડે તો આપણે શું કરીએ? એના બદલે જો ખરેખર મેઇન પ્રવેશ દ્વાર જે છે એ ખુલ્લો રાખો, ને અહીંયા એવું હોય તો હોમગાર્ડ ને કે પોલીસ ખાતાવાળાને રાખો, સીસીટીવી કેમેરા રાખો, પકડો આપણે બધાને. હા 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 બરાબર બરાબર. હા 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 બરાબર આવી જશે. તો શું છે કે આપણો આ મેઇન પ્રવેશ દ્વાર ખુલે તો શું છે કે જે પબ્લિક જે છે એના માટે તો એક રસ્તો થાય, અને આ બીજો રસ્તો રહ્યો એને પણ જોયું કે ખરેખર મારી દ્રષ્ટિએ જે 20 વર્ષ પહેલા જે ભરવાડપરામાંથી જે રસ્તો આવતો હતો એ એક રસ્તો હોવો જોઈએ. કારણ કે તમે કોઈ પણ જગ્યાએથી સામસામે હાલો, ધારો કે 2 બસ આવી જાય, કોઈ હાલો કોઈ પેસેન્જર અહીંયાથી આવતું હોય તો 3 જણા પેસેન્જર અહીંયાથી હાલે, 2 એસટી બસ બહાર જવા વાળી અહીંયાથી હાલે, અંદર જવા વાળી બસ અહીંયાથી હાલે, તો તકલીફ તો ઊભી થાય ને જોયું. હા 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 ના 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 બરાબર બરાબર. પણ એવું લેખિત તો તમે આપો કે ભાઈ બીજો રસ્તો કરવો જોઈએ, એવું લેખિત આપશો તમે? એટલે તમે લેખિત ન આપી શકો એમ? બરાબર બરાબર. એટલે રાજકોટના તમારા જે મેનેજર ઉપરના અધિકારી એ આપી શકે? હા તો અમે તો અત્યારે જો ટીવી ઓન અત્યારે ચાલુ છે, અત્યારે કેમેરા ચાલુ છે, અને અમે કહીએ છીએ કે આ બાબતની નોંધ રાજકોટના એસટી ડેપોના જે ઉપરના અધિકારી એને ખાસ લેવી જોઈએ, અને બીજો રસ્તો પણ આપવો જોઈએ, જેથી કરીને જે એસટી એક જ જગ્યાએથી આવે છે અને એક જ જગ્યાએથી જાય છે, અને એક જ જગ્યાએથી પેસેન્જરો આવે છે અને જાય છે, તો ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થવાનો ભય રહે છે. આ હું અત્યારે જો ઓન કેમેરાની હું સામે બોલું છું જોયું અત્યારે. બરાબર 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 જોયું. હા 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 બરાબર બરાબર બરાબર. હા બરાબર બરાબર. એમને પણ જોયું હવે આનો મેઇન રસ્તો તો વચ્ચેનો રહ્યો એ તો ખોલાવી દો, ઓલો બોલ્ટ વાળો આપણે અહીંયા ઓલો રાખી દે, એકાદ હોમગાર્ડ વાળાને કે અહીંયા રાખી દે, એવું તો કરો. હા ભલે 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 ભલે. પછી આવો એટલે પાછા મળી જયું ભાઈ. બરાબર ભલે ભલે ભલે. જય માતાજી ભાઈ, જય માતાજી. હા એ મને કીધું. મિત્રો જો અત્યારે આપણે જયુભા સાથે પણ વાત કરી છે, કારણ કે જયુભા જે છે એના જે મેઇન કાર્યકર્તા છે અને ખૂબ જ દૂરંદેશીવાળા વ્યક્તિ છે મિત્રો. એટલે એને પણ કારણ કે એમની પણ મર્યાદા હોય છે, તો આપણે અત્યારે ખાસ કરીને જે ઉપરના જે અધિકારીઓ જે છે એને ખાસ કરીને અમારે એટલું કહેવાનું કે તમે બસને આવવા માટેનો રસ્તો અને બહાર જવા માટેનો રસ્તો બંને અલગ હોવો જોઈએ. અને ખાસ કરીને જે પબ્લિક જે પેસેન્જરો આવવા માટેનો જે અત્યારે જે બોલ્ટથી જે રસ્તો બંધ કર્યો છે એની જગ્યાએ એને રસ્તો ખોલવો જોઈએ. ત્યાં અત્યારે જયુભાઈ એવું કહે છે કે અહીંયા આવીને બધા સંડાસ કરી જાય છે, પેશાબ કરી જાય છે, તો અહીંયા સીસીટીવી કેમેરા મેકી અને પોલીસ ખાતાને રાખીને તમે અહીંયા કડક વોચ રાખો અને એ ચાલુ કરો. કારણ કે મેઇન પ્રવેશ દ્વાર છે, કારણ કે એસટીની અંદરમાં આવવા માટેનો જ રસ્તો બંધ છે. ઓળો જે રસ્તો છે તો એસટીને આવવા અને જવા માટેનો, પેસેન્જરનો રસ્તો એ નથી. તમારે પેસેન્જરોને તો આવવા માટેનો રસ્તો જે છે એ વચ્ચેનો જે રસ્તો બોલ્ટથી બંધ કર્યો છે એ જ રસ્તો છે. બરાબર છે ને મિત્રો? તમારે પેસેન્જરોને ત્યાંથી જવાનું ને? જો મિત્ર પણ કહે છે કે પેસેન્જરો હા પેશાબ પાણી નું કરી જો હાલમાં હશે પાછળના ભાગે આપણે એટલે તમે ભાગ લેશો ને હા હા એટલે આ લોકો રાતના સમયે પેશાબ કરી જાય એવું બધું કરી જાય એટલે બંધ કરવો પડે. હા ને પણ એ જ હું કહું છું કે જો ભાઈ એમની પણ વાત સાચી છે કે પેશાબ પાણી કરી જાય છે કે સંડાસ કરી જાય છે, તો
તો આપણે સરકારી તંત્રએ અહીંયા પોલીસ ખાતાને રાખી, સીસીટીવી કેમેરા રાખી અને તમે વોચ રાખીને ખરેખર એ રસ્તો પેસેન્જરનો છે તો એ તો બંધ થવો જ ન જોઈએ. કોઈ પણ જાતની આપણે કડક આટલું સરકાર છે તો આટલી આપણે વ્યવસ્થા રાખીને આપણે એ રસ્તો ખુલવો જોઈએ. અને ન હોય તો અહીંયા પોલીસ ખાતાને રાખો, સીસીટીવી કેમેરા રાખો અને કડક હાથે કામ લ્યો એટલે તમારે તરત જ બીજે દી તમારે બંધ થઈ જાય. તમે સીસીટીવી કેમેરા મૂકો તમારે એટલે અહીંયા માણસો આવતા એની મેળે બંધ થઈ જાય તમારે. એટલે એવી પણ અત્યારે ભાટી ટીવી દ્વારા માંગણી કરવામાં આવે છે. અને આવું સરસ મજાનું જો એસટી ડેપો બન્યું છે, આટલી સગવડતા છે અને આટલી સુવિધા છે તો આ રસ્તાઓ આવવા જવા માટેનો રસ્તો જે છે એ પણ ડબલ થવો જોઈએ અને જે પ્રવેશ દ્વાર છે જે પેસેન્જરોનો છે એ પણ ખુલવો જોઈએ. એવી પણ ભાટી ટીવી દ્વારા અત્યારે અમે માંગણી કરવામાં આવે છે. મણાભાઈ આ બાજુ આવી જાવ એટલે ઉતરે આપણે ખબર પડે. દર્શક મિત્રો, વાંકાનેર પીપળીની અત્યારે બસ આવી છે અને બસના ડ્રાઈવર સાહેબ આવ્યા છે. આપણે એને જ પૂછીએ કે અહીંયા રસ્તો જે છે એક જ રસ્તો હોવો જોઈએ કે બે રસ્તા હોવો જોઈએ. એ હવે આપણે ડ્રાઈવર સાહેબ નીચે ઉતરે એટલે જરાક આપણે એમને એકાદ પ્રશ્ન પૂછીએ. આપણે ડ્રાઈવર સાહેબ જરાક 1 મિનિટ જરાક અમને આવો છો નીચે જરાક. નમસ્કાર, શું નામ આપનું? શિવરાજસિંહ. શિવરાજસિંહ છે. તમે કેટલા વર્ષથી નોકરી કરો છો? 3 વર્ષથી નોકરી કરો છો. શિવરાજસિંહ, બધી જગ્યાએ એસટી ડેપોની અંદરમાં બે રસ્તા હોય છે ને, કે અંદરથી આવવાનો ને એક જવાનો હોય છે, એવી રીતે હોવો જોઈએ કે એક જ રસ્તેથી ચાલે એમ? ના, એક રસ્તેથી અહીંયા વાંકાનેરમાં એ છે કે પ્રોબ્લેમ એ થાય છે કે બહારથી પશુનો ને બધો ત્રાસ થઈ જાય ને, આવારા તત્વો પાછા રાતનું ને બધું બે બાજુ મેન્ટેન કરવા તકલીફ પડે છે. એમને પણ ગમે ત્યારે કોઈ પણ જે તમારી વાત સાચી, ગમે ત્યારે સરકારનો નિયમ એવો છે કે કોઈ પણ જગ્યાએ તમે બનાવો તો બે રસ્તા હોવા જોઈએ. એ જો રાજકોટની અંદરમાં જાઓ તો એક રસ્તો આવવાનો અને એક રસ્તો જવાનો. હવે ધારો કે અત્યારે કોઈ પણ ધારો કે પેસેન્જરોનો અત્યારે બંધ કરી દેવામાં આવી છે તો એનું મેઇન રીઝન એ છે કે મતલબ સિક્યુરિટી રીઝનના હિસાબે કે રાતે ને એવી રીતના એક ગેટના હિસાબે અંદર ઢોર આવતા હોય અથવા કોઈ આવારા થતો એ કોઈ હોય એક ગેટેથી ધ્યાન વ્યવસ્થિત રાખે એટલે એ હાટું છે, બીજું કઈ એનો પર્પઝ નથી. અને ઓલરેડી એ ગેટ એટલો મોટો છે કે એની અંદરથી બે બસો આરામથી ઇઝીલી પસાર થઈ શકે એવી રીતના છે. બાકી નો ડાઉટ ઇટ ઇઝ ઓકે. હા, એ હોવો જોઈએ ને. એમ તમે વસ્તુ શું છે કે પણ આનું એના કરતાં આનું બેનિફિટ એ રહે છે કે આ છોકરાઓને નહીં કંઈ બીજું કંઈ ઢોર ઢાખરનો કે આવારા તત્વોનો એને સિક્યુરિટી રીઝનના હિસાબે એ ગેટ એટલે રાખ્યો, બીજું કાંઈ નથી. બરાબર. બે રાખે તો ફાયદો થાય કે નહીં? એમ તમે રાખે ને તો એસટી માટે તો ઠીક છે, આવવા જવા માટે. કારણ કે આમાં શું છે કે તમારે ધારો કે તમે ડાયરેક્ટ અંદરથી આવ્યા તો તમે ડાયરેક્ટ જઈ શકો. પહેલા જે મને ખબર છે, હું જે રહ્યા ને 20 વર્ષ પહેલા બે રસ્તા જ હતા. એક રસ્તેથી બસ આવે અને બારેથી જાય, એ જ રસ્તા હતા. અને ખરેખર એવી રીતે જોવા જોઈએ, કોઈ પણ ભવિષ્યની અંદરમાં કોઈ પણ આગ લાગે, કોઈ બનાવ બને તો બે રસ્તા હોય તો, કારણ કે એક રસ્તેથી નહીં તો તમે બીજા રસ્તેથી જઈ શકો. અત્યારે સામાન્ય રસ્તો જે છે એ પણ અત્યારે બંધ, વચ્ચેનો રસ્તો પણ બંધ છે. તો બે રસ્તા હોવા જોઈએ એવું તમારું માનવું છે કે કેમ? બે રસ્તા એનો હોવા જોઈએ બરોબર છે, પણ એનો નહીં હોવાનું રીઝન આ છે, સમજે? બરાબર છે, બરાબર છે, બરાબર છે. દર્શક મિત્રો, જો એમની વાત એ સાચી છે કે થોડીક આ પણ પ્રોબ્લેમ છે એનો, પણ એ પ્રોબ્લેમની વાતની સાથે ખરેખર બે રસ્તા દરેક જગ્યાએ હોય છે. જે હું જોઉં છું ત્યાં સુધીમાં, મેં જે બસ નાનું બસ સ્ટેશન મેં જોયું છે તો એની અંદરમાં એક રસ્તો આવવાનો અને એક રસ્તો જવાનો. આજે કરોડો રૂપિયાનું આવડું મોટું બસ સ્ટેશન બનાવ્યું છે તો બે રસ્તા 100% આપવા જોઈએ એવું મારું માનવું છે. શું? અને કારણ કે તો જ સાચું તમારું બસ સ્ટેશન કહેવાય. તમારે સમજ્યા કે નહીં? કોઈ પણ જગ્યાએથી તમે શું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આપણે 1 મિનિટ અહીંયા આવો મિત્રો. આપણે જો પેસેન્જરોને બધાને બતાવો મિત્રો, આ દરવાજો ખુલવો જોઈએ કે નહીં? આના માટેનો તમારે બંધ છે? કેટલા ટાઈમથી બંધ છે? હે, ખૂબ આભાર. મિત્રો આવે છે, આપણે એમને પણ જરાક એમનો પણ આપણે અભિપ્રાય લઈએ. કારણ કે આમાં શું છે કે ડ્રાઈવર જે છે એ મેઇન આમની એમને કારણ કે અનુભવો થતા હોય છે. એસટીને વાળવી કેવી રીતે કે કઈ રીતે એને ઓલું કરવું એનો ખ્યાલ આવતો હોય છે. મિત્ર 1 મિનિટ જરા. હા, આવો 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 આવો, પધારો 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 પધારો. હા, નમસ્કાર. શું નામ આપનું? અરે, મહેન્દ્રસિંહભાઈ રાયજાદા સાહેબ, નમસ્કાર. કોઈ પણ એસટી ડેપો હોય તો એની અંદરમાં બે રસ્તા હોય, એક આવવા જવાનો અને એક બહાર જવાનો. આ વાંકાનેરની અંદરમાં એક જ રસ્તો આવવાનો છે, તો તમારું કહેવાનું શું છે? બે રસ્તા હોવા જોઈએ કે નહીં? હોવા જોઈએ ને. કારણ કે દરેક બસની અંદરમાં, અને સરકારી નિયમ પણ એવો છે રાયજાદા સાહેબ,
કે કોઈ પણ જગ્યાએ તમે બનાવો તો 2 રસ્તા તમારે બનાવવાના. કોઈ પણ આગ લાગે, કોઈ પણ થાય તો ફાયરને આવવા જવા માટેનું કે કોઈ પણ વ્યવસ્થા હોવી જોઈએ. બરાબર છે કે નહીં? આનાથી તમને પણ તકલીફ થાય ને, ઓલું ડાયરેક્ટ તમે બસ લઈને આવ્યો હોય ત્યાંથી બહાર નીકળી જવાય, એવું પણ સરળ થઈ શકે કે નહીં? એટલે તમારું એવું માનવું છે કે 2 રસ્તા હોવા જોઈએ, બરાબર ને? જો રાજાદા સાહેબ પણ કહે છે કે 2 રસ્તા હોવા જોઈએ. મિત્રો, ખરેખર ડ્રાઈવર છે એ ખરેખર એમના અનુભવ હોય છે, કારણ કે અહીંથી વાળવી ને એવું બધું કરે એના કરતાં ડાયરેક્ટ અહીંથી બસ આવે અને ડાયરેક્ટ કોઈથી બસ સામે જાય ને, એ પહેલાં ત્યાં રસ્તો હતો જ એમ શું, પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે થોડા વર્ષોથી. તો ખરેખર હવે નવું બસ સ્ટેશન બન્યું છે તો ફરી ચાલુ કરવો જોઈએ ને એમ. ચાલુ કરો. એમાં શું છે, ત્યાં જે વાહન અમુક જે ઘરવાળા બાજુમાં પાર્કિંગ કરે ને, એના હિસાબે બસની જરીક આમ નીકળવામાં તકલીફ ની બધી રહે. પછી હવે કાયમ માટે માનો કે ઘર છે એના વાહન તો એના ઘરાઘર જ પડ્યા રહે, અને પાછો આ સ્કૂલ વાળો રસ્તો આવી ગયો છોકરા. બરાબર છે. મોટું વાહન ધાર આવે પાછો ચડાવ આવે, બરાબર, ધ્યાન રાખવું પડે એમ. બરાબર છે. પેલા તો શું છે કે આજુબાજુમાં કઈ એક તો નાનો રસ્તો રોડ સિંગલ પટ્ટી, બરાબર છે, એક જ વાહન નીકળે, એમાં બાજુમાં વાહન પડ્યું હોય, બીજું મોટું વાહન કાઢવા બહુ તકલીફ પડે. બરાબર છે. તો થોડીક અહીંયા પણ રાયજાદા સાહેબની વાત સાચી છે. ખરેખર જો અહીંયા તમારે બીજો રસ્તો કરવો હોય તો થોડોક અહીંયા ઢાળ છે એને પણ તમારે રિકવર કરી અને અહીંયા થોડોક પબ્લિક જે છે એને પણ તમારે ઓલી કરી અને બીજો રસ્તો અહીંયા પણ થઈ શકે એવી પણ રાયજાદા સાહેબની વાત છે કે ખરેખર 2 રસ્તા હોવા જોઈએ એવી વાત છે. બરાબર છે ને? ખૂબ ખૂબ આભાર રાયજાદા સાહેબ, થેન્ક યુ, આભાર. વાંકાનેર એસટી ડેપોનું જે મેઇન રોડ જે છે, જો આપ બસ એસટી ડેપોમાંથી બહાર નીકળી રહી છે, કારણ એક જ રસ્તેથી બસ આવે છે અને એક જ રસ્તેથી બસ જાય છે, જે આપ જોઈ શકો છો. જો હમણાં પેલા બસ આવી હતી પણ એક જ રસ્તેથી આવી હતી અને જાય તો પણ એક જ રસ્તેથી જાય છે, એટલે એક જ જગ્યાએથી રસ્તો આવવા અને જવાનો બંને એક સાથે આપેલો છે, જેથી કરીને ક્યારેક ભયંકર અકસ્માત થવાનો પણ સંભવ રહે છે. તો આ તમને બતાવી રહ્યું છું જે મેઇન પ્રવેશ દ્વાર છે. જે પ્રવેશ દ્વાર જે છે અહીંયા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે તંત્ર એવું કહે છે કે અહીંયા બધા પેશાબ પાણી કરે છે, અહીં સંડાસ જાય છે, અહીંયા બીજી અન્ય પ્રવૃત્તિઓ પણ થાય છે, માટે આ પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યો છે. તો ખરેખર તંત્રએ એ સીસીટીવી કેમેરા કે અન્ય કંઈક વ્યવસ્થા કરીને આ પ્રવેશ દ્વાર ચાલુ કરવો જોઈએ એવી પણ લોક માંગણી થઈ છે.